તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલીમાં. તો આજે હું તમને મારો કૂવો બતાવી તમને, અને કૂવામાં કેટલું પાણી છે એ ચાલો હું તમને. તો ગાઈઝ આ કૂવો જવું છે પણ અહીં તો રસ્તો એ બગડી ગયો છે. આ જો હેઠા તો એવડા મોટા થઈ ગયા છે કે આપણે કૂવા પાન જઈએ નાખીએ. લોકો ખેતરમાં જો ચોમાસામાં લોકો ખેતી કરે છે કે પણ કેવું છે કે વરસાદ વધારે પડી જાય કે એટલે પાક બધું નિષ્ફળ થઈ જાય, એટલે બસ આગળ કંઈ ખેતી કરી ના શકે. તો આ લોકોને કપાસ કેવા છે, નિંદામણ ને બધું કરવું પડે તો તમારે મેળ પડે ને કે એટલું ખાલું જ થઈ જાય. હાલું એટલે ઘાસ જ થઈ જાય. જો આપણા ખેતરમાં આપણે એવું થયું છે, આ ઈકેરો ને બધું એવું બધું વધારે થઈ ગયું. આપણે બધું વાઢ્યું હતું ઘણું પણ એવું ને એવું જ છે. જો ચાલો હું તમને કૂવો બતાવું છું મારા આગળ. છે આપણો કૂવો, જો આપણો કૂવો છે. જો કૂવામાં પાણી જો કેટલું છે પાણી. તે ચોમાસાને લીધે પાણી ફૂલ થઈ ગયું છે, છેક ઉપર જ છે પાણી. આપણે કૂવામાં માતાજીનો ફોટો અને ગોગા મહારાજનો ફોટો એટલા માટે મૂક્યો છે કે જ્યારે આપણે કૂવો કરવાનો હતો ને ત્યારે પપ્પાને સપનું આપ્યું હતું માતાજીએ કે બેટા તમે આટલા ફૂટે તને પાણી આપીશ, અને આપણા 22 ફૂટે કૂવામાં પાણી આવી ગયું હતું. એટલે માતાજીની એટલી મહેર છે કે કોઈ જાતની તકલીફ થયા વગર કૂવો આપણે ફૂલ થઈ ગયો હતો, અને 22 ફૂટે પાણીનો દેખાડો દઈ દીધો હતો. તો ગાઈસ, તમારે અમારા જેવા કોઈને કૂવા હોય અને કૂવામાં કોઈને માતાજીની તકતી બેસાડેલી હોય તો કોમેન્ટ સેક્શન કરજો તમે. અને ગાઈસ, તમારે અમારે જેમ ખેતી બેતી કરતા હોય, અમે ખેડૂત જ છીએ, અમે કોઈ નોકરી ધંધાવાળા નહીં. નોકરી કરીએ, નોર્મલ નોકરી કરીએ છીએ અમે, બરાબર. તો તમારે કૂવો હોય ને, ખેતી હોય, તમે બી ખેતી કરતા હોય, નોકરી કરતા હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર. તો ગાઈઝ આપણે જ્યાં હતા આપણે ખેતરના કૂવાની મુલાકાત કરવા માટે ગયા હતા, બરાબર. તો હવે જઉં છું ઘેર. સવારમાં થોડું નાના વ્લોગ બનાવી દઈએ છીએ. ગાઈઝ તમને વ્લોગ ગમતા બી હશે, નહીં બી ગમતા હોય તો ગાઈઝ અમને બી થોડો સપોર્ટ કરો, કારણ કે અમે મહેનત કરીએ છીએ. તો તમે અમને સપોર્ટ કરતા રહેજો ગાઈઝ. સપોર્ટ તો અમને મળે જ છે, કારણ કે તમે ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ છે એ અમને રેગ્યુલર ફોલોવર્સ આવતા જ હોય છે. અમારા વિડીયોના વ્યૂઝ બી આવે છે, લાઇક બી આવે છે. તો તમારો ખૂબ દિલથી આભાર માનું છું મારા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સોનો. તમે આવો સપોર્ટ કરતા રહેજો અને અમને આગળ વધારજો, બરાબર. અમે તમને અમારો કૂવો બતાવ્યો. જો ગાઈઝ તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો રાવત ફેમિલી બ્લોગ્સ. જય માતાજી.